રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધ્યો। મોડી રાત્રે વિડીયો ચડાવવા જેવી બાબતે ધીંગાણું થયું। રૈયાધાર વિસ્તારમાં કરાયો હતો જીવલેણ હુમલો। કાકા ભત્રીજા સહિત 3 પર કરાયો હુમલો। પરિવારે ભાવેશના મૃતદેહને સ્વીકારવાનો કર્યો ઇનકાર। ભાવેશને ફરસીના 5 થી વધુ ઘા ઝીકીને જે હત્યા કરવામાં આવી હોવાની વાત પરિવારે કરી। અસામાજિક તત્વો ઉપર કાયદો અને પોલીસનો ડર કેમ નથી બેસતો કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી એ મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે। કોઈ અંગ એવું નથી કે જેને જે ડેમેજ નથી કર્યું। પોલીસને પણ ખાસ કહેવા માંગુ છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી। હું ગભરાઈ ગયો। વર્ષો આ લોહીના ખાપચા મેં જોયા તો મને કઈ દઈ ના પડી। એમ કેવા વાળા એમ કે 10 થી 15 જણા હતા। અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ। શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મંદુક ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાય। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધ્યો। મોડી રાત્રે વિડીયો ચડાવવા જેવી બાબતે ધીંગાણું થયું। 4 જેટલા લોકો પર અસામાજિક તત્વો છે તે તૂટે પડ્યા। 5 લોકો કારમાં આવી અને હુમલો કર્યો। રૈયાધાર વિસ્તારમાં કરાયો હતો જીવલેણ હુમલો। જીવલેણ હુમલાનો બનાવ એ હત્યાની અંદર પલટાયો। કાકા ભત્રીજા સહિત 3 પર કરાયો હુમલો। ગંભીર રીતે ઘાયલ ભાવેશ વાણવીકનું મૃત્યુ નિપજ્યું। પરિવારે ભાવેશના મૃતદેહને સ્વીકારવાનો કર્યો ઇનકાર। હત્યાના પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાની વાત છે તે પરિવારે કરી। સાથે જ ફરસી ધોકા પાઇપ વડે આરોપીએ કર્યો હતો હુમલો। ભાવેશને ફરસીના 5 થી વધુ ઘા ઝીકીને જે હત્યા કરવામાં આવી હોવાની વાત પરિવારે કરી। સિવિલ હોસ્પિટલ બહાર ભાવેશના પરિવાર જાણો એકઠા થયા છે ત્યારે જ પરિવારના તમામ લોકો PM રૂમ બહાર આઘાતમાં દેખાઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈને રાજકોટ પોલીસ આરોપીઓની સામે લાલાક કરશે કે કેમ તે પણ અત્યારે હાલ એ સવાલ ઉઠી રહ્યા છે કે જ્યાં રાજકોટમાં એ થોડા દિવસે કે પછી ખૂબ વ્યસ્ત એવા વિસ્તારોની અંદર પણ હત્યાને અંજામ આપતા અસામાજિક તત્વો ઉપર કાયદો અને પોલીસનો ડર કેમ નથી બેસતો તેને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે। આજે આખી ઘટના બની છે તેમાં 2 લાખ રૂપિયા લઈ અને સમાધાન કરવા ગયેલા વ્યક્તિ ઉપર ક્રૂરતા ભર્યા હુમલો કરી અને જાનથી મારી નાખવામાં આવતા અત્યારે સમાજ અને પરિવારમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ એ પોલીસને પણ ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી એ મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે અને જો આરોપીઓ નહીં પકડાય તો એ CP કચેરી ખાતે મૃતદેહને લાવીને રાખવામાં આવશે। આ રીતના આજે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને લઈ આ પરિવાર અત્યારે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલો જોવા મળી રહ્યો છે અને શું માંગ કરવામાં આવી રહી છે આવો તે પણ જોઈએ। આજે એક અમારી સમાજના ભાવેશભાઈ વાણવી એક સમાજના વધુ એક યુવાનને આજે એક હત્યા થઈ છે। સમાજની પર વારંવાર એક હત્યાના બનાવ બનતા એમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। રાત્રે આ બનાવ બનેલો છે અને હજીનું કારણ કોઈ જાણી શકાયું અને જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ બનાવ છે અને
જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે એને જે ડેમેજ નથી કર્યું, એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. એટલે આની પાછળનું શું કારણ છે એ કારણ અમે જાણવા માંડી છે. હું એક વાત ખાસ મીડિયાના માધ્યમથી મૂકવા માંગુ છું કે સમાજની અંદર કે ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક અણબનાવ બનતા હોય છે, પણ એનો હત્યા કરવો એ કોઈ સોલ્યુશન નથી. સમાજ છે, સમાજના આગેવાનો છે, કોર્ટ છે, પોલીસ છે, આ બધી વ્યવસ્થા છે, પણ હત્યાથી કોઈ સોલ્યુશન નથી થતું. એટલે જે કાંઈ સમાજને અમારા પરિવારજનોની માંગણી છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. અને રાજકોટની અંદર વારંવાર બનાવ બનતા રહે છે, મહિનામાં 5-5 7 બનાવ બનતા રહે છે, અને બિહાર જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હું પોલીસને પણ ખાસ કહેવા માગું છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી, એટલે કાયદાનો ડર ઊભો કરવામાં આવે વારંવાર. એટલે આ ભાવેશભાઈના બનાવથી હવે બીજા બનાવ ન બને એને મને પોલીસ આનામાંથી એક મનોમંથન કરે. અને રાજકોટની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પોલીસના મિત્રોને ખાસ કહેવા માગું છું કે આ પરિસ્થિતિનો સુધારો કરવામાં આવે. વારંવાર અમારા આ યુવાનો આજે ખોયો છે, આજકાલ બીજા યુવાનો ખોવામાં આવશે. તો શહેરને પોલીસને ખાસ વિનંતી છે કે આ બનાવ બને એના ઉપરથી કાંઈક રાતે પેટ્રોલિંગ માંડી જે કાંઈ સામાજિક તત્વો રાતે રખડતા હોય, જે કાંઈ બનાવ બનતો હોય એની માટે થોડીક તાકીદ રાખવામાં આવે. અને અમારી સમાજને એના પરિવારજનોને જ્યાં સુધી માંગણી નહીં સંતોષે ત્યાં સુધી અમે બોડી લેવાના નથી અને એના હત્યારાઓને તાત્કાલિક પકડવામાં આવે. ઘટના શું બની મને કંઈ ખ્યાલ નથી. તમને જાણવા મળ્યા હશો ઈજા? પછી અમને એક છોકરો દોડતો આવ્યો કે બાપા આપણે કામ શું છે કે મયુરભાઈને અને પ્રદીપભાઈને ફોન કરો કે હવે ભાઈને માતા ઉઠી ગઈ. એટલે છોકરા બરાબર ગાડીમાં બેહાડ્યો અને અહીંયા ગયા તો અહીંયા છોકરો હતો નહીં. એટલે પછી અમે તો અહીંયા અડધી કલાક હોય બાપા, અમને કઈ ફેરકો કોઈ જવાબ મળ્યો નથી. હું ગભરાઈ ગયો. વર્ષો આ લોહીના ખાપોચ્યા મેં જોયા તો મને કંઈ દઈ ના પડી એમ છે. પછી પ્રદીપસિંહ બાપુને ફોન મેં કર્યો હતો તો એની રીતે એ લોકો આવી ગયા હતા. પછી એનો મને ફોન આવ્યો કે તમે સિવિલે બધા પૂગી જાઓ. પછી અમે સિવિલે આવ્યા તો સિવિલે અહીંયા એટલી મને ખબર છે, બાકી બીજી મને કોઈ જાતની હુમલો જોગરાજ નામ ભરવાડનું નામ લે અમીર જોગવા. એમાં તો ઓલા કેવા વાળા એમ કે 10 થી 15 જણા હતા. હું તો બીજાને તો કોઈ ઓળખતો નથી. કારણ નહીં મને ખબર નથી. અચાનક જ થયો. અમે તો જમવા બેઠા હતા ને છોકરો કેવો દોડતો આવ્યો હતો. અમને ફાર પડી શું થતો તમે પપ્પાએ કહે પેલા ફોન કરજો મયુરસિંહ ને પ્રદીપસિંહ બાપુ. માંગમાં તો અમારા સમાજ જે કરે એ પ્રમાણે કરે. જ્યાં લગી અત્યારે પકડાય નહીં ત્યાં લગી તો અમે હું રાસ્તો સ્વીકારવાનો છું. મને ન્યાય જોઈએ અમારે. પછી મારો સમાજ મારી પડકે ઊભો થયો કે જે કરે મને મંજૂર. ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ. અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. હા, મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મંદુક ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલો પ્રાથમિક રીતે જણાય. અત્યાર સુધી બહાર નથી આવી વિગત. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની LCBની ટીમ અને DCBની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.